માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે ક્રિયાશીલતાનો ઘટતો ક્રમ કયો છે? તો આપણે એવું સંયોજન શોધવાનું છે જે ઇલેક્ટ્રોન અનુરાગી હોય, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રત્યે ક્રિયાશીલતાનો ક્રમ. તો સૌથી પહેલું તો ઊંચામાં ઊંચું જો ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો એ વિકલ્પ ઈ છે. શા માટે? કારણ કે એની પાસે નાઇટ્રોજન છે અને નાઇટ્રોજન પાસે આપણે જાણીએ છીએ તેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે અને એ પોતે દાન કરવાની વૃત્તિ ધરાવે છે. એટલા માટે સૌથી વધારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થઈ શકતું હોય તો એ ઈ માં છે. ત્યાર પછી એનાથી ઓછું આવશે ડી, વિકલ્પ ડી, કારણ કે એની પાસે ઓક્સિજન છે અને ઓક્સિજન પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે, પણ એ નાઇટ્રોજન જેટલી ક્ષમતાથી એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરી શકતું નથી. એટલે ઈ પછીનો જે ઓપ્શન આવશે એ ડી આવશે અને ત્યાર પછી ડી ત્યારબાદ એ આવશે, કારણ કે CF3 એ ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે, એ દાતા ગ્રુપ નથી. CF3 છે એ આકર્ષક છે. તો આકર્ષક સમૂહ હોવાને લીધે આ લાસ્ટમાં આવશે સી. ત્યારબાદ આપણે હવે પસંદ કરવાનું છે એ અને બી માંથી. તો એ છે એ ટોલ્યુઇન છે જેમાં મિથાઇલ સમૂહ આવેલું છે અને બી છે એ બેન્ઝીન છે. તો આપણે જાણીએ છીએ કે મિથાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અને દાતા સમૂહ છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે સરળતાથી થશે બેન્ઝીનની કમ્પેરમાં. તો ત્યાર પછી આવશે એ અને ત્યાર પછી બેન્ઝીન, બી અને ત્યાર પછી છેલ્લે આવશે આપણું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધરાવતું ગ્રુપ CF3 વાળું એટલે કે સી.